રાધે રાધે. જો કાલે આપણી 10 વાગે 11 વાગે ત્યાંથી નીકળ્યા ને તાર ટમેટી સોંપતો હતો મારો ઘરવાળો. અમારા હહરોને દેર ઉપાડતા હતા. એ ટમેટીની શરૂઆત કરી હતી અને 1 થી 2 કલાક જેવું થયું. ટમેટી સોંપી દીધી આ 2 ક્યારા. તો 4 ખાડા કરવાનો હોય એક ઓલામાં, એક ક્યારામાં. આવી રીતના ટમેટી સોંપવાની હોય. જોકે બી સાટીએ ને તોય ટમેટી ત્યાં ઉગે જાય, પણ આ વરસાદની લાગ્યું એમાં બી બધું તણાઈ ગયું. જે રહ્યું હતું એના એવડા છોડવા થયા ત્યાં સોંપી દીધી 2 ક્યારામાં. જાય હું ટમેટા થાય એટલે યાર્ડમાં લેન. બાકી ખાવા હોય આવજો ઘેર, મેસેજ કરજો, એડ્રેસ આપીશ. કાકડી પણ હવે લગભગ અઠવાડિયામાં ઉતરશે. ઝીણ્યું ઝીણ્યું કર્યું ફૂટે ગયું. પાણે જ થઈ ગઈ ને દાઈ ગયું. દવા છાંટવાની છે, દવાને જ છાંટતા હશે ને. ઓર્ગેનિક જ છે ટમેટી ને કાકડી ને બધું. એમાં જરૂર ન પડે દવાની, લગભગ થઈ જાય એમ જ. ઘણા આમાં કહેતા ટમેટા ખાવા આવ્યું ને કાકડી ખાવા આવ્યું ને આવી જશે જરૂરથી. સહેલું કામ જો ધાણામાંથી સાટવાનું હોય એ સાટે. મારા હહરા વૈસમાં ઓલી કોરા જવાર ઓરવી, આ કોરા ઘઉં ઓરવા ને વૈસમાં ધાણામેથી છે. એનું કામ પતે જાય એટલે બધું પીએ થઈ પારે સડે ગયું. પછી રેડી. પછી એક માંડવીનો ઢીગલો હમો કરવાનો રહે, ધાર દેવાની બાકી છે.